ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરના પાપે કસક ગરનાળા વિસ્તારમાં પાલિકા દ્વારા વિકાસ કાર્ય દરમિયાન ટ્રાફિક જામના સર્જાયા દ્રશ્યો. વાહન ચાલકો પડ્યા મુશ્કેલીમાં. ભરૂચ શહેરની ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે અને જ્યાં ટ્રાફિક જામની સમસ્યા સૌથી વધુ રહે છે એવા સ્ટેશન રોડ ગરનાળા વિસ્તારમાં ગત રાત્રિએ ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા એક બાજુના બ્લોક કાઢી નાખતા માર્ગ પર ખાડાઓના લીધે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ભરૂચ શહેરના કસક ગરનાળા વિસ્તારમાં પાલિકા દ્વારા વિકાસ કાર્યના ભાગરૂપે બ્લોક બેસવાડાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને ચોમાસા પહેલા આ માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું, પરંતુ વરસાદના કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને હવે વરસાદ ઓછો થતા કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે અને ખાસ કરીને પીક અવર્સમાં દિનચર્યાના વાહન ચાલકો માટે તે મુખ્ય માર્ગ છે, પરંતુ નગરપાલિકાના બુદ્ધિશાળી કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ દિવસમાં જ કામગીરી શરૂ કરાતા અક્કલનું પ્રદર્શન કર્યું હોય તેમ દેખાઈ રહ્યું છે અને ટ્રાફિક જામ થવાના કારણે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી પડ્યો છે. ટ્રાફિક જામની સાથે કામગીરી દરમિયાન માર્ગ પર પડેલા ખાડાઓમાં કેટલાક વાહનો ફસાતા અકસ્માત જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી અને ટ્રાફિક જામ સર્જાતા ઇમરજન્સી વાહનને પણ તેનો ભોગ બનવું પડ્યું હતું. જ્યારે પરિસ્થિતિની ગંભીરતા જોતા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ પોતે સ્થળ પર પહોંચી કામગીરી તાત્કાલિક રોકવા આદેશ આપ્યો હતો. સાથે જ કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કામગીરી હવે રાત્રિના સમયે જ કરવી, જેથી સામાન્ય વાહન ચાલકોને મુશ્કેલી ન પડે. આ મામલે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે વિકાસ કાર્ય જરૂરી છે, પણ તંત્રએ યોગ્ય આયોજન અને નોટિફિકેશન વિના આવી કામગીરી શરૂ કરતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક જામની માહિતી મળતા જ પોલીસ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ટ્રાફિક નિયંત્રણ કરવા કામગીરી હાથ ધરી હતી. પાલિકા દ્વારા કસક વિસ્તારના ગરનાળાની અંદર જે બ્લોકની કામગીરી શરૂ થઈ છે, વિકાસનું કામ છે, કામગીરી સારી છે, પરંતુ કહી શકાય કે બે જવાબદાર લોકો કામગીરી કરી રહ્યા છે અને જે રીતે બિન અનુભવી લોકો કામગીરી કરતા હોય એ રીતે કામગીરી શરૂ કરેલી છે. તમે જોઈ શકો છો, કોઈ પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી આ કામગીરીનો, જેનાથી વાહન ચાલકોને ખબર હોય કે આ કામગીરી ચાલુ છે તો એ લોકો બીજે રસ્તે જઈ શકે. કોઈ પણ ડાયવર્ઝન નથી અને તમે જોઈ શકો છો કે અહીંયા જે ડ્રેનેજની પ્રોબ્લેમ છે, ડ્રેનેજની સફાઈ કામગીરી કર્યા વગર આ બ્લોકની કામગીરી શરૂ કરી તો ડ્રેનેજનું પાણી આજે રોડ પર ફરી રહ્યું છે. લોકો સવારથી ખૂબ જ હેરાન પરેશાન છે. ઘણા લોકોની બાઇકો જે સ્લીપ ખાઈ છે, પડેલા છે. હમણાં જ અમે અહીંયા વેપારી મિત્રો સાથે મળેલા છે, દુકાનદારો સાથે મળેલા છે. અમને કીધું કે નગરપાલિકાએ કામગીરી શરૂ કરતા પહેલાં આ ડ્રેનેજની સાફ સફાઈ પહેલાં કરવી હતી, કેમ કે બ્લોક કાઢીને ગયા પછી તરત જ અહીંયા ડ્રેનેજનું પાણી ભરાઈ ગયું છે. એટલે નગરપાલિકા ચીફ ઓફિસર હોય કે નગરપાલિકાના જે સત્તાધારી લોકો હોય એમને કહેવા માંગીએ છીએ, કામગીરી જ્યારે ગ્રાન્ટ આવતી હોય વિકાસના કામોની તો એ કામગીરી પ્રોપરલી કરાવવી જોઈએ, નોટિફિકેશન બહાર પાડવું જોઈએ અને સારી રીતે કામગીરી થાય, જે કામગીરી વર્ષો વર્ષ સુધી ચાલી શકે એવી કામગીરી કરવી જોઈએ. ના તો પ્રજાને તમે આવી રીતે હેરાન પરેશાન કરી શકો.